હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું ઇન્સ્ટન્ટ વેફરની રેસીપી શેર કરીશ. તો તમે પહેલા આ અવાજ સાંભળી લો, તેવી જ વેફર બનશે. તો તમે સાંભળ્યો અવાજ, આવી જ તમે વેફર ઘરે જ તૈયાર કરી શકો છો તેનો આઈડિયા શેર કરું. જો અહીંયા મેં તોડીને પણ તમને બતાવી દીધી છે. તો તેની માટે અહીંયા 3 બટાકા લઈ લીધા છે ને બટાકાની પસંદગી આ રીતે કઠણ હોય તે રીતના બટાકા પસંદ કરવાના. અને આ બટાકા એ સાદા જ બટાકા છે, કોઈ પણ લોકર કે લાલ બટાકા નથી. સાદા જ બટાકા છે, તેને છોલી લેવાના. તો 3 બટાકાને મેં સારી રીતે છોલી અને તૈયાર કરી દીધા. ત્યાર પછી આપણે તેને વેફર મશીનથી વેફર પાડીશું. આ રીતનું વેફર મશીન આપણા બધાના ઘરે હોય છે. તેની મદદથી આપણે વેફર તૈયાર કરીશું. અને વેફર પાડવા માટે બટાકાને હંમેશા આ રીતે આડો જ પકડવાનો, જે રીતે મેં વિડીયોમાં તમને બતાવ્યો છે તે જ રીતે પકડજો, જેનાથી બટાકો સારી મોટી એવી વેફર બટાકાની તૈયાર થશે, નાની નહીં થાય. જો ઊભો રાખશો ને તો તે નાની વેફર તૈયાર થશે. ત્યાર પછી જો અહીંયા આ રીતની વેફર હોવી જોઈએ, પતલી હોવી જોઈએ, એટલે કે નીચેથી મારા આંગળા પણ તમને દેખાય છે. તો તે રીતે બધા બટાકાની વેફર આપણે પાડીને તૈયાર કરી દઈએ. તો પહેલા એક બટાકાની આ વેફર પાડી તેને પાણીની અંદર આપણે નાખી દઈએ. જેમ જેમ વેફર પડાતી જાય તેમ તેમ આપણે પાણીની અંદર તેને નાખી દેવાની છે, જેથી તે કાળી ના થાય, વેફર કાળી ના થઈ જાય એટલા માટે. તો બધા બટાકાની વેફર તે રીતે પાડીને તૈયાર કરી લઈશું. અને આ આઈડિયા છે કે પાણીની અંદર બરફ નાખી અને બધી વેફરને 7 મિનિટ માટે રહેવા દેજો. એટલે બરફને લીધે શું થશે, બટાકાના સ્ટાર્ચનું જે પ્રમાણ છે તે લોક થઈ જશે ઠંડકને લીધે. એટલે જ્યારે તમે વેફર તળશો ને બટાકાની, ત્યારે તે લૂઝ નહીં તળાય, એકદમ સરસ ક્રિસ્પી બહારના જેવી માર્કેટ જેવી તળાશે. 7 મિનિટ રહેવા દીધી. ત્યાર પછી અહીંયા આ રીતે તેને પાણી કાઢી નાખવાનું છે અને સાફ પાણીથી ફરીથી તેને ધોઈ લેવાની. તો ફરીથી સાફ પાણી રેડ્યું છે અને આ રીતે હાથેથી તેને ધોઈ લઈશું. ત્યાર પછી તે પાણી પણ કાઢી નાખ્યું. અને બીજો આઈડિયા એ છે કે આ રેસીપી માટેનો કે આ રીતની કોટનની ઓઢણી કે કોટનનું કોઈ પણ તમારે કપડું લઈ અને તેની અંદર બધી વેફરને તેની અંદર નાખી દેવાની છે. આ પણ એક આઈડિયા છે, જેનાથી તમારી વેફર એકદમ સરસ ડ્રાય થઈ જશે. બિલકુલ પાણી તેની અંદર નહીં રહે, એટલે એકદમ સરસ રીતે તે તળાશે. તો અહીંયા જો બધી બાજુથી ઓઢણીના જે છેડા હતા તે પકડી લીધા. અને ત્યાર પછી આ રીતે આપણે પોલી ગાંઠ લગાવી દેવાની છે. ફીટ ગાંઠ નથી લગાવવાની, પોટલી જેવું બનાવી અને તૈયાર કરવાનું છે. તો જો આ રીતે પોલી ગાંઠ લગાવી દીધી. અને ત્રીજો આઈડિયા એ છે કે આ વેફરને આપણે ડ્રાય વોશિંગ મશીનમાં કરવાની છે. વોશિંગ મશીનમાં તમે ડ્રાય કરીને તળશો ને તો પણ તે બિલકુલ એકદમ બહારના જેવી ક્રિસ્પી તૈયાર થશે. તો જો વોશિંગ મશીનની અંદર આપણે આ પોટલી નાખી દઈએ અને સ્પિન મોડ ઉપર આપણે મશીનને ચાલુ કરવાનું છે. એટલે કે જે કપડાં ડ્રાય થતા હોય ને ત્યાં આપણે 5 થી 6 મિનિટ માટે તેને ડ્રાય કરી દેવાની, સ્પિન મોડ ઉપર ડ્રાય કરી દેવાની, જેનાથી એકદમ સરસ કોરી વેફર થઈ જશે. બિલકુલ તેની અંદર પાણીનો ભાગ રહેશે નહીં. તો 5 મિનિટ પછી અહીંયા મેં વેફરને બહાર કાઢી લીધી છે અને તમને પોટલી ખોલીને પણ બતાવી દઉં. અને અહીંયા હું તમને તળવાનો પણ 2 રીત શેર કરીશ, 2 આઈડિયા શેર કરીશ તમારી સાથે. એટલે તમને જે આઈડિયા ફાવે તેનાથી તમે તળજો. તો તમે જોઈ શકો છો, જો વેફર મેં હાથમાં લીધી, બિલકુલ ડ્રાય વેફર છે. તો અહીંયા તેલ મેં ગરમ થવા માટે રાખી દીધું છે. અને પહેલા તમારે એકદમ સરસ રીતે તેલને ગરમ કરી દેવાનું છે. એકદમ સરસ તેલ ગરમ હોવું જોઈએ. ત્યાર પછી તેની અંદર આપણે વેફર એડ કરી અને તેને ત્યાર પછી તેની અંદર વેફર એડ કરી દઈશું.
અને 1 ચપટી મીઠું એડ કરી દેવાનું. આ મીઠું એડ કરવાની રીત તમારી સાથે શેર કરું છું. અને ગેસની ફ્લેમ હાઈથી થોડીક ઓછી કરી દેજો, વધારે ઓછી ને એકદમ થોડી મીડિયમ ટુ હાઈ કે ને એ રીતની કરવાની. ત્યાર પછી આપણે આ રીતે વેફરને તેને તળી લેવાની છે. હાઈથી થોડી જ ઓછી કરજો ગેસની ફ્લેમ, એટલે એકદમ સરસ જો અવાજ આવે છે ને તમને, આ રીતની એકદમ ક્રિસ્પી વેફર તળાઈને તૈયાર થશે. ત્યાર પછી જો અહીંયા તમને ફ્લેમ પણ બતાવી કે આ રીતની ફ્લેમ રાખજો ગેસની. અને અહીંયા એક વાડકી લીધી છે બીજી રીતમાં, અને તેની અંદર થોડું પાણી એડ કરી દેવાનું. જેટલી તમારી વેફર હોય તે રીતે તમારે આ મિશ્રણ તૈયાર કરવાનું. તેની અંદર મીઠું એડ કરી અને સારી રીતે તેને ઓગાળી લેવાનું. તો અહીંયા જો તેલ ફરીથી તેની અંદર આપણે તેલની અંદર વેફર નાખી દઈએ. અને તમે જોઈ શકો છો કે આડો બટાકો રાખીને આપણે વેફર પાડી તો કેટલી મોટી ચિપ્સ દેખાય છે વેફરની. તો તરત આપણે પાણી નથી રેડવાનું, થોડું 30 સેકન્ડ જેવું તળાઈને ત્યાર પછી આપણે તેની અંદર જે મીઠાવાળું પાણી તૈયાર કર્યું છે ઘોલ, તેને એડ કરવાનો છે. તો 30 સેકન્ડ પછી આપણે આ રીતે તેની અંદર પાણી એડ કરી દઈશું. 1 ચમચી પાણી કડિયાની ધારમાંથી આપણે પાણી એડ કરવાનું છે. વેફરને ફરતે પાણી એડ કરવાનું. જેવું તમે પાણી એડ કરશો ને એટલે તેલમાં આ રીતના ઉભરો આવવા લાગશે, એટલે કે મોટા મોટા છાંટો પડી જાય પાણીનો તો કેવો અવાજ આવે તેવો આવશે. ત્યાર પછી તેને આપણે થોડું શાંત થાય એટલે વેફરને પલટાવી દેવાની, ઉલટ પુલટ કરી અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. ને ગેસની ફ્લેમ મેં તમને બતાવી તે જ રીતની રાખવાની. અહીંયા પણ તમે ફરી અવાજ સાંભળી લો. આ બીજી રીતનું. તો ઇન્સ્ટન્ટ વેફરનો આ વિડીયો જો તમને ગમ્યો હોય, તેની અંદરના આઈડિયા ગમ્યા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક પર જોતા હોવ તો ફોલો કરજો.